ઈંટો અને સિમેન્ટથી ઇમારતો બને છે, પણ આર્કિટેક્ટની કલ્પનાથી ઇતિહાસ સર્જાય છે. હાય, હું છું આરજે શિવાંગ ફ્રોમ 94.3 માં FM એન્ડ વેલકમ ટુ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ સિરીઝ જેનું નામ છે વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝેન્ટ્સ ધ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક્સ. આજે મારી સાથે સ્પેશિયલ ગેસ્ટ છે જેમનું નામ છે ભાવિક મહેતાજી ફ્રોમ ગ્રીન સ્ક્વેર્સ ડિઝાઇન સ્ટુડિયો. સર, વેલકમ ટુ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ સિરીઝ. સર, સૌપ્રથમ તમારું ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ આરજે શિવાંગ અને માય એફએમ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. સો આઈ એમ આર્કિટેક્ટ ભાવિક મહેતા ફ્રોમ ગ્રીન સ્ક્વેર્સ ડિઝાઇન સ્ટુડિયો. So we specialize into home interior and architecture projects, and like I have been practicing since now 15 years. So like a wide range of experiences in this field, like working for the government projects to now the private projects, and we are going on. क्या बात है. We have like won 6+ national awards and 15 plus projects have been published so far, so that's our achievement. क्या बात है. So I did my graduation from APID Vallabh Vidyanagar because this is my base, and I'm gold medalist from Sardar Patel University. क्या बात. And એના પછી I came over here 2009 માં, and 10 to 12 માં I joined CEPT and did my post graduation in climate change and sustainability. ડિઝાઇન ફિલોસોફી માટે તમારો શું મંતવ્ય છે? ઓલ્સો કે પ્રિન્સિપલ્સ અને ઇમોશન્સ કેવા રહ્યા છે તમારા? કારણ કે જ્યારે દરેક સ્પેસ તમે ભરો છો તો એ બહુ આમ અમુક માટે સ્વીટ પણ છે, અમુક માટે પણ એવું બી થઈ જાય કે અમુક સ્પેસ જે છે ખાલી રહેવી જોઈએ. સો સ્પેસના હિસાબથી જો વાત કરીએ તો એ લાગણીશીલ હોય છે પબ્લિક માટે કે નથી હોતી? વેરી ઇમ્પોર્ટન્ટ. ફિલોસોફીની અગર વાત કરીએ પહેલાં તો, સો ઘણા બધા ક્લાયન્ટ્સ જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય 1-2 મહિના જાય પછી મને ફોન કરે કે ભાવિકભાઈ અમને આ ઘરમાં બહુ જ શાંતિ અને બહુ જ સારું લાગે છે. કોઈ બી ગેસ્ટ આવે છે તો એ બી અમને એવું જ કહે છે કે આ ઘર તમારે બહુ સ્પેશિયસ અને બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે. યસ. અને એકચ્યુઅલી એ કે તમારો સ્વભાવ બી એવો છે કે તમે શાંત છો, તમે એકદમ મતલબ બધું બહુ પેશન્સલી બધું અમને હેન્ડલ કરો છો, અને તમે જે પ્રોસેસમાં નીકળે એ અમને ઘરમાં એકચ્યુઅલી ફીલ થાય. સો ધીસ ઇઝ લાઈક અ પોઝિટિવ પોઈન્ટ ફોર મી, અને ધીસ ઇઝ વોટ આઈ કન્ટિન્યુ એઝ માય પ્રેક્ટિસ ઓલ્સો. એ સિવાય મારી જે કોર છે, સ્પેશિયલાઇઝેશન છે, એ ક્લાસિકલ ઇન્ડિયન મોડર્ન થીમ, પર્ટિક્યુલરલી ઇન્ટિરિયર સ્ટાઇલ્સમાં, અને મિડ સેન્ચુરી મોડર્ન સ્ટાઇલ્સ, આ બે સ્ટાઇલ્સ અમે ફોલો કર્યો છે. એનું મેઇનલી રીઝન છે કે એમાં વુડ એઝ અ મટીરિયલ અમે જનરલી એક્સપ્લોર કર્યો છે, અને જે કોમ્બિનેશન ઓફ કલર્સ અને જે પેલેટ હોય છે એ તમને એક ઘરમાં એક હોમલી ફીલ કરાવે અને એક સ્પેશિયસ અને તમને એક પોઝિટિવ વાઇબ આપે. સો એ પર્ટિક્યુલર રીઝનથી, અને હું એવું માનું છું કે તમારી કોઈ બી સ્પેસ હોય, સ્પેસિફિકલી ઘરની વાત કરીએ તો ઘર તમારું એવું હોવું જોઈએ કે જે તમને કલ્ચર અને ટ્રેડિશન સાથે કનેક્ટેડ રાખે. સો અમે એ ફિલોસોફી સાથે કામ કરીએ છીએ. ક્યાં બાત. સર, સ્પેસની વાત કરીએ તો આઈ હેવ અનધર ક્વેશ્ચન કે જ્યારે તમે એક ગુડ સ્પેસ ઇમેજિન કરો તો તમારા મંતવ્ય મુજબ કે તમારા મત મુજબ એક ગુડ સ્પેસ શું છે, ઓલ્સો ફંક્શનાલિટી શું છે, અને ઇમોશન્સ કયા ક્રિએટ થાય છે વેન યુ હેવ અ ગુડ સ્પેસ ઇન યોર લાઈફ? સો ગુડ સ્પેસને એટલે એકચ્યુઅલી દરેક સ્પેસનું છે ને કેરેક્ટર હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે હોસ્પિટલમાં જાઓ તો તમને હોસ્પિટલ જેવો અહેસાસ થવો જોઈએ. તમે કોઈ મ્યુઝિયમ સ્પેસ કે આર્ટ ગેલેરીમાં જાઓ તો એ અહેસાસ થવો જોઈએ. એવી રીતના તમે ઘરમાં હોય તો તમને ઘર જેવું લાગવું જોઈએ. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ પર્ટિક્યુલર કેરેક્ટર છે એ તો જ આવી શકે જો એ તમે સ્પેસને પ્રોપર રીતે બેલેન્સ કરો ઇન ટર્મ્સ ઓફ મટીરિયલ, ઇન ટર્મ્સ ઓફ કલર પેલેટ, ઇન ટર્મ્સ ઓફ એસ્થેટિક, ઇન ટર્મ્સ ઓફ ફંક્શનાલિટી, અને હંમેશા યુઝર સેન્ટ્રિક હોવું જોઈએ, કેમ કે અલ્ટિમેટલી યુઝર જ છે કે જે સ્પેસને યુઝ કરવાનું છે. એટલે તમે કોઈ બી સ્પેસને એવી રીતના તમે ડિરાઈવ કરો કે જે સ્પેસમાં તમે એ પર્ટિક્યુલર યુઝરને ધ્યાનમાં રાખીને બનાવેલી હોય, અને પછી એને એ કમ્ફર્ટ બધા જે એના પેરામીટર્સ છે એ ધ્યાનમાં રાખીને એ સ્પેસ અગર વર્ક કરતી હોય તો એ હંમેશા એને એ પોઝિટિવિટી સાથે ગ્રો કરશે અને હંમેશા ખુશ અને હેલ્ધી રહેશે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એઝ અ ગુડ સ્પેસ અગર હું ડિફાઇન કરું તો. સર, મટીરિયલ, અને તમે મટીરિયલની સ્પેસિફિકલી વાત કરી તો આઈ વોન્ટેડ ટુ આસ્ક યુ કે મટીરિયલ્સ જે છે બહુ જ મોટો મહત્વનો ફાળો
રાખે છે આપણા જીવનની અંદર એન્ડ ઇટ Yeah. એકચ્યુઅલી પ્લેઝ અ હ્યુજ રોલ યસ ઇન એક્સપાન્શન એઝ વેલ બટ હાઉ ડુ યુ સી સર્ફેસીસ લાઈક સ્ટોન્સ થઈ ગયા કે ટાઇલ્સ થઈ ગયા કે ન્યૂ ફિનિશિસની જો આપણે વાત કરીએ તો કઈ રીતે એ ઇન્ફ્લુઅન્સ કરે છે તમારી ક્રિએટિવ પ્રોસેસને? યસ એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ જે હમણાં અમે રિસેન્ટ કમ્પ્લીટ કરવાના, ઇટ વોઝ લાઈક માય ડ્રીમ પ્રોજેક્ટ. ક્યાં બાત હે. અને હમણાં જ અમે એને પબ્લિશ કરવાનું સ્ટાર્ટ કર્યું. બહુ બધા મેગેઝિન્સે અમને પબ્લિશ બી કર્યું, કેમ કે મને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે અને મને આર્ટ મૂવમેન્ટ્સ છે એને સ્પેસમાં કન્વર્ટ કરવું બહુ ગમે છે. તો અમે એ ટ્રાય કર્યું કે એક મેમ્ફિસ આર્ટ મૂવમેન્ટ છે કે જે બીજી બે આર્ટ મૂવમેન્ટ્સના મર્જરથી બનેલી છે. સો એ મેમ્ફિસ બેઝિકલી એમાં પ્યોર શેપ્સ અને પ્યોર ફોર્મ્સની વાત થાય છે. ઓકે. અને અમે એ ઘર પ્લાન કરી રહ્યા હતા અને એ પ્લાન કરતાં કરતાં અમને એવું રિયલાઇઝ થયું કેમ કે દરેક એલિમેન્ટ્સના બી રોલ હોય છે. જેમ કે તમે ફ્લોરની વાત કરી તો ફ્લોર બી એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એક ફ્લોર સાથે બહુ બધા પ્રિન્સિપલ્સ બી અટેચ હોય છે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે કોઈ બી હેરિટેજ બિલ્ડિંગ્સમાં તમે જાઓ, જેમ કે દરબાર હોલ હોય, રાઈટ, તો એમાં તમે જશો ને તો ફ્લોરિંગમાં એક પેટર્ન ક્રિએટ કરેલી હશે, એક રેક્ટેંગલ બેન્ડ બનાવેલો હશે. આ બહુ પર્પઝલી બનાવેલો હોય કે જેનાથી તમને ખ્યાલ આવે કે તમારે ફર્નિચર પ્લેસમેન્ટ્સ એના અરાઉન્ડ જ મૂકવાનું છે અને એ સ્પેસ તમને ફર્નિચર પ્લેસમેન્ટ ડિફાઇન કરીને આપે. એવી જ રીતના ફ્લોરના બીજા બી યુઝ છે, જેમ કે મૂવમેન્ટ, કે મૂવમેન્ટ તમે આગળ જાઓ અને તો એ ફ્લોર તમને ગાઈડ કરે કે કઈ ડિરેક્શનમાં જવાનું. સો આવા બધા પ્રિન્સિપલ્સને અમે બહુ બેઝ તરીકે લીધા અને આ જે આર્ટ મૂવમેન્ટ હતી એને અમે કન્વર્ટ કર્યું અને એક આખું ગ્રાફિક ફ્લોરમાં જનરેટ કર્યું. અને જે ગ્રાફિક તમને હેલ્પ કરે, એક તો એ સ્પેસમાં કઈ રીતના મૂવ કરવું, બીજું એ સ્પેસમાં કઈ રીતના ફોકસ કરવું, કે કોઈ એલિમેન્ટ કે મારે કોઈ કોર્નર હાઇલાઇટ કરવો છે તો ત્યાં સ્પેસિફિક ફ્લોર પેટર્ન્સ જનરેટ થાય. અને પછી એ બે અમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટાઇલ્સ લીધી. અત્યારે ટાઇલ્સનો બેનિફિટ એ છે સરફેસીસનો કે બહુ મોટી, ફ્લેક્સિબલ, કેમ કે ટેકનોલોજી હવે બહુ સારી આવતી જાય તો એને તમે જોઈન્ટલેસ બી લગાવી શકો. સો અમે આખા ઘરમાં એ પેટર્ન્સ જનરેટ કરીને એને યુઝ કરો અને ઇટ વર્કડ આઉટ વેરી નાઇસ. કે ફર્નિચર પ્લેસમેન્ટ્સથી લઈને તમે મૂવ કરો છો તો એ ફ્લોર બી તમારી સાથે મૂવ થાય છે. તમે કોઈ એક કોર્નર પર જોવો છો તો એ ફ્લોર બી એ સ્પેસ એમ્ફસાઇઝ કરવામાં હેલ્પ કરે છે. સો ઇટ પ્લેડ વેરી વેલ. ક્યાં વાત છે સર. અને ટેકનોલોજીની તમે વાત કરી તો મારો બીજો પ્રશ્ન એ જ હતો કે ટેકનોલોજી સખત આગળ વધી ગઈ છે, રાઈટ, અને ઓલ્સો કે ઇનોવેશન્સ સચ એઝ લાર્જ ફોર્મેટ સ્લેબ્સની જો આપણે વાત કરીએ, ડિજિટલ ટેક્સચર્સની જો આપણે વાત કરીએ અને ફિનિશિસ લાઇક ડોરામેટ અને રિફ્લેક્ટોની આપણે વાત કરીએ તો આ તમારા મટીરિયલ ચોઇસીસના હિસાબથી કઈ રીતે પરફોર્મ કરે છે? રાઈટ. હવે એકચ્યુઅલી આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટેકનોલોજીને સમજવી પડે, રાઈટ. કેમ કે નેચરલ, સપોઝ ફ્લોરની જ વાત કરી રહ્યા છે તો નેચરલ સ્ટોન છે એ સૌથી વધુ સારો રોલ પ્લે કરે છે. ઓફકોર્સ એનું ફિનિશિંગ, એનું જે ટચ છે, એની જે ક્વોલિટીઝ છે એ બહુ સારી છે, પણ એના કોન્સ બી એટલા છે. જેમ કે લોંગ ટર્મ્સ તમે નેચરલ સ્ટોન યુઝ કરો છો તો એનું પોલિશિંગ ચેન્જ થાય, એના ઉપર કોન્સ્ટન્ટ તડકો આવે તો બી એનું પોલિશિંગ ચેન્જ થાય, એના ઉપર કશું ડસ્ટ કે એવું કોઈ લાંબો ટાઈમ સુધી પડી રહ્યું તો બી એ તમને એ એબ્ઝોર્બ કરી લે તો એનું ફિનિશિસ બગડી જાય. તો આ વસ્તુને સામે અત્યારે જે નવી ટેકનોલોજીસ અને નવા જે ટાઇલ્સ અને સરફેસીસ આવી રહ્યા છે એ બહુ સારી રીતના એકદમ માર્બલ જેવી જ ફીલ આપે તમને, એ જ અહેસાસ કરાવે. અને પછી તમને એના ફિનિશિસ બી મળે છે, જેમ તમે કહ્યું કે મેટ ફિનિશ કે રિફ્લેક્શન ફિનિશ તમને જોઈએ છે તો એ મળે છે. અને હવે ફ્લેક્સી ટાઇલ્સને એ બી આવે છે અને પ્લસ જોઈન્ટલેસ તમે એને લગાડી શકો. તો આખી સ્પેસને તમારે સિમલેસ, પહેલાં એવું હતું કે આ વસ્તુના તમારે સ્પેસિફિકલી વચ્ચે જોઈન્ટ્સ અને ગ્રુવ્સ આપવા પડતા હતા, તો હવે એવું છે કે તમે એને સિમલેસ લગાવી શકો છો, રાઈટ. પરફેક્ટ. યસ સર, પ્લીઝ. સો એ ટેકનોલોજીના કારણે આ પોસિબલ થયું છે. પ્લસ હવે નવા સરફેસીસ આવી રહ્યા જેમાં પ્રિન્ટેડ સરફેસીસ હોય છે. જેમ કે પહેલાં લોકો ગ્લાસ મોઝેકથી આખું આર્ટવર્ક કરતા હતા, હવે તમને ટેકનોલોજીના કારણે સરફેસીસ હવે એવો ડેવલપ થાય કે તમને ગ્લાસ મોઝેક જેવું જ દેખાય પણ ઇટ ઇઝ એકચ્યુઅલી અ ટાઇલ, અને તમે એને એઝ એન આર્ટ પીસ તમે તમારી ડિઝાઇનમાં યુઝ કરી શકો. તો બહુ બધું એક્સપ્લોરેશન અત્યારે અને બહુ બધું ચેન્જીસ આવી રહ્યા છે આ ટેકનોલોજીમાં, અને તમારે એના એડવાન્સમેન્ટ સાથે તમારે બી ચાલવું જ પડે, નોલેજ તો લેવું જ પડે. અને યસ, ઇટ ઇઝ ઓલવેઝ હેલ્પ. સર, ઇફ આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે કઈ રીતે તમે ઇન્ટિગ્રેટ કરો છો સસ્ટેનેબલ મટીરિયલ્સની અને ઓલ્સો પ્રેક્ટિસીસ ઇન યોર પ્રોજેક્ટ? અને જો આપણે વાત કરીએ કે વોટ રોલ ડુ યુ સી એન્જિનિયર્ડ સરફેસ અહીંયા જો એ પ્લે કરતા હોય તો કઈ રીતે એ ડિફાઇન કરી શકો છો તમે?
સો સસ્ટેનેબલ પ્રેક્ટિસની અગર વાત કરું, કેમ કે મારું કોર જ એ છે, મારું માસ્ટર્સ છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં હતું, હા અને આઈ ઓલ્સો વર્ક એઝ અ ડે લાઇટ એનાલિસ્ટ. સો સન સ્ટડી અને વિન્ડ સ્ટડી દેટ પ્લેઝ મેજર રોલ. કોઈ બી કન્ટેક્સને સમજવું, એના ક્લાઇમેટને સમજવું, એ કન્ટેક્સ પ્રમાણે એના આજુબાજુ કેવા સરાઉન્ડિંગ બિલ્ડિંગ્સ છે એ સમજવું, અને એના પ્રમાણે તમારા સ્પેસમાં કેટલી લાઇટ અને વેન્ટિલેશન આવી રહ્યું છે એ બી સમજવું, અને એ પ્રમાણે અગર તમે જો ડિઝાઇન કરો અને ક્લાઇમેટ સ્પેસિફિક હોય તો તમને ઓલવેઝ છે કમ્ફર્ટ જળવાઈ રહે. હવે એમાં મટીરિયલની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ મેં તમને કહ્યું કે મારું કોર છે દેટ ઇઝ લાઈક આઈ જનરલી ફોલો થીમ વિચ ઇઝ મિડ સેન્ચુરી મોડર્ન, અને એમાં વુડનો યુઝ સૌથી વધુ છે, અને વુડ ઇઝ લાઈક ધ મોસ્ટ સસ્ટેનેબલ મટીરિયલ. અને એની બ્યુટી બી છે, જેમ કે એ ડીકે થાય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, તો એ વુડની જે પેલી વેઇન્સ બહાર આવશે, એનો જે કલર્સ બહાર આવશે, અને એ તમારા ફર્નિચરને નવો નવો લુક ઓલવેઝ આપતું રહેશે, અને ઇટ ઓલવેઝ ગિવ્સ યુ અ વેરી નાઇસ એસ્થેટિક ટુ ધીસ. સો એ પ્રમાણે બી ઇમ્પોર્ટન્ટ છે. હવે જે નવી નવી જે સરફેસીસ આવી છે, જેમ કે તમે કહો એન્જિનિયર્ડ સરફેસીસ, રાઈટ, હવે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું કે જેટલું બી માર્બલ આપણે યુઝ કર્યા છે અને માર્બલ જેટલું બી કટ થાય છે એનું વેસ્ટેજનું શું કરવાનું. તો આ બધા વેસ્ટેજ છે, એનો ડસ્ટ છે, એ બધાને યુઝ કરીને એ લોકો એન્જિનિયર્ડ સરફેસીસ હવે ડેવલપ કર્યા છે, વિચ ઓલ્સો લુક્સ લાઈક માર્બલ. અને એના પ્રોઝ વધુ છે કોન્સ કરતાં. જેમ કે નેચરલ માર્બલ હોય તો મેં જેમ કહ્યું કે ડસ્ટ એક્યુમ્યુલેશન કે ઓઇલને છે એબ્ઝોર્બ કરે, જ્યારે એન્જિનિયર સરફેસ છે એ ના કરે. સો એ પર્ટિક્યુલર વેમાં અગર આપણે જોઈએ તો એના સ્લેબ અને એનો સ્પાન બી બહુ મોટો થઈ ગયો માર્બલ કરતાં. એ બી તમને બેનિફિટ કરાવે કે તમે જોઈન્ટલેસ અને સિમલેસ એને યુઝ કરી શકો. સો ઓવરઓલ તમને એ સ્પેસ એન્હાન્સમેન્ટમાં બી યુઝફુલ થાય, અને ઓફકોર્સ એ સસ્ટેનેબલ ઇન અ વે કે તમે કોઈ મટીરિયલને પાછું રીયુઝ કરી રહ્યા છો. સો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ક્યાં વાત છે સર. એન્ડ ફાઇનલી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ક્વેશ્ચન, કે જો તમારા ડિઝાઇન એસેન્સને તમારે એક લાઇનમાં ડિસ્ક્રાઇબ કરવું હોય ફોર ધ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક્સ ના માટે, તો એ શું હશે? અને ઓલ્સો વોટ વુડ યુ સે અબાઉટ હુ યુ આર? તમે કોણ છો, આર્કિટેક્ટ કે ડિઝાઇનર? હું ડિઝાઇનર કહીશ. અને એટલે સ્પેસિફિકલી તો આમ એક લાઈન તો બહુ ઓછી પડે, પણ એવું સ્પેસ કે જે તમને કલ્ચરલી અને ટ્રેડિશન સાથે તમને કનેક્ટ કરાવે, જે સ્પેસને પ્રોપર લાઇટ અને વેન્ટિલેશન હોય કે જેથી એ હંમેશા એરી અને હેલ્ધી રહે, અને એ તમને હંમેશા વોર્મ અને હોમલી ફીલ કરાવે. ક્યાં વાત. સો એ રીતના આઈ કેન ગીવ ધીસ લાઇન. ક્યાં વાત છે સર. થેન્ક યુ સો મચ સર, you. તમારા સમય માટે ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. એન્ડ થેન્ક યુ સો મચ ટુ યુ ઓલ્સો. યુ આર લિસનિંગ ટુ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ સિરીઝ જેનું નામ છે વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝન્ટ્સ ધ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક્સ. ધીસ ઇઝ આરજે શિવાંગ. સ્ટે ટ્યુન્ડ.